નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સરસ્વતી વિદ્યા મંદિરમાંથી તમારી ગણિત વિષય શિક્ષિકા. આગળના વિડીયોમાં આપણે પહેલું અને બીજું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે એમાં વધારે દાખલા શીખીશું. એ પહેલાં આપણે આગળના ધોરણમાં જે એકમ, દશક અને સો ભણ્યા હતા તે ફરી એકવાર એને યાદ કરી લઈએ. તો જો 1 થી 9 છે, 1 થી 9 તે કેવી સંખ્યા છે? એકી સંખ્યા. કેવી સંખ્યા છે? એકી સંખ્યા. એટલે તેને કેવી સંખ્યા કહેવાશે? એકમની સંખ્યા. એકમની સંખ્યા. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એવી સંખ્યાની કેવી? એકમની સંખ્યા કહેવાશે. હવે 9 પછી જે 10 આવે છે, 10, 11, 12, 13 એવી રીતે 99 સુધી, એવી રીતે 10 થી 99 સુધી જે સંખ્યા આવે છે તેને કેવી સંખ્યા કહેવાશે? દશકની સંખ્યા. કેવી સંખ્યા કહેવાશે? દશકની સંખ્યા. કેમ કે એમાં 2 અંક આવે છે અને 1 થી 9માં 1 અંક આવે છે, એટલે એકમની સંખ્યા. પછી 10 થી 99માં 2 અંક આવે છે, એટલે દશકની સંખ્યા. અને 99 પછી 100, 101 થી 999 સુધી. તો આને કેવી સંખ્યા કહેવાશે? 100. 100ની સંખ્યા. કેમ કે આમાં કેટલા અંક આવે છે? 3 અંક આવે છે. 1 અંક આવે તો એકમની સંખ્યા, 2 અંક આવે તો દશકની સંખ્યા અને 3 અંક આવે તો 100ની સંખ્યા. અને 999 પછી 1000, 1001, 1002 એવી રીતે જે સંખ્યા આવે તેને કઈ સંખ્યા કહેવાય? હજારની સંખ્યા. કેમ કે તેમાં કેટલા અંક આવે છે? 4 અંક. 1, 2, 3 અને 4. જે 4 અંકની સંખ્યા હોય તેને હજારની સંખ્યા કહેવાય છે. તો હવે જો એક રકમ પરથી આપણે જોઈએ કે કઈ એકમની સંખ્યા છે, કઈ દશક અને કયું 100. તો એક રકમ લઈએ, 562. હવે આપણે આમાંથી શોધવાનું છે જો આ કે એકમ, દશક અને 100ના અંક કયા છે. તો આ જે પાછળની સંખ્યા છે તેને એકમ કહેવાશે. એકમ, વચ્ચેની દશક અને આ 100. અને આની આગળ જે આવે તેને 1000, એની આગળ આવે એને લાખ. પણ આપણે 3 જ અંક છે એટલે 100ની સંખ્યા કહેવાશે. તો પહેલાં એકમ, દશક અને 100. તો જોઈએ 100, દશક અને એકમ. તો જો આમાંથી એકમની સંખ્યા કઈ છે? 2, એટલે એકમની સંખ્યા નીચે 2. પછી દશકની 6, અહીંયા 6 અને 100ની 5 એટલે 5. એવી રીતે આપણે જો આમાંથી 100ની સંખ્યા કઈ થઈ? 5, દશકની 6 અને એકમની 2 એટલે વંચાશે કેવી રીતે? 500 અને 62. 562 એટલે 100ની સંખ્યા છે 3 અંકની, એટલે 100થી વંચાશે. હવે એવી રીતે બીજી સંખ્યાઓ જો, ધારો કે 72. આ 2 સંખ્યાઓ છે, 2 સંખ્યાઓ છે એટલે કેવી સંખ્યા કહેવાશે? દશકની સંખ્યા. તો આમાં પાછળથી આપણે જોઈશું તો આને કે પાછળની સંખ્યાને શું કહેવાશે? એકમ, વચ્ચેની સંખ્યાને દશક. હવે આની આગળ તો કોઈ સંખ્યા નહીં એટલે એકમ અને દશક. તો આ એકમની સંખ્યાની એકમ છે ત્યાં આપણે લખીશું 2 અને દશક છે ત્યાં 7. તો જો આવી જ રીતે આપણે બીજી કેટલીક સંખ્યાઓ લઈશું. જો તો આમાં જો ફરીથી એકમની સંખ્યા, દશકની અને 100ની. તો એકમની સંખ્યાની કેટલી છે? 2, એટલે એકમની નીચે આપણે લખીશું 2. હવે દશકની સંખ્યા કઈ છે? 4. તો દશકની નીચે 4 અને 100ની સંખ્યા 5 એટલે અહીંયા 5. હવે આ બંને તમારે તમારી જાતે કરવાના છે કે આમાં એકમની સંખ્યા કઈ છે, દશકની કઈ છે અને 100ની કઈ છે.
હવે જો તમને કેટલીક વધારાની સંખ્યા આપું છું એ તમારે હોમવર્કમાં તમારે ઘરેથી લખવાનું છે કે કઈ એકમની છે, કઈ દશકની છે અને કઈ સોની છે. હવે આગળ જો કેટલીક સંખ્યાઓ આપેલી છે તે શબ્દોમાં આપેલી છે. હવે એના પરથી આપણે અંકમાં લખવાની છે સંખ્યાઓ. આગળ આપણે શીખ્યા હતા અંકોનું શબ્દોમાં કેટલીક સંખ્યાઓ આપણે શબ્દોમાં લખી હતી, એવી રીતે આપણે લખવાનું છે. હવે આ જે શબ્દમાં લખીને આપ્યું છે આપણે અંકમાં લખવાનું છે. જો શું છે 921, 900 છે. 100 એટલે કેટલા અંક આવશે? 3 અંક આવશે. તો 900 આગળ કેટલા છે? 9 એટલે 900 અને પાછળ કેટલા લખ્યા છે? 21. કેટલા છે? 21 એટલે 921. કેટલા? 3 અંક થઈ ગયા. એટલે કેવી સંખ્યા થઈ? 100ની સંખ્યા. એકમ, દશક અને 100 3 અંકની સંખ્યા થઈ ગઈ. હવે જો 409 આગળ કેટલા છે? 4 અને 100 એટલે 3 અંકની સંખ્યા. તો 400 અને 9 એકી સંખ્યા છે. વચ્ચે દશક આપ્યું નથી એટલે આપણે 0 લખીશું અને એકમ એટલે 9 એટલે 409. આ એકમ, દશક અને 100. એવી રીતે જો 504 તો 500 તો 5 છે અને પછી 100 એટલે 3 અંકની સંખ્યા. પહેલાં 5 છે એટલે 5 લખીશું. 100 છે એટલે 3 અંકની સંખ્યા અને પાછળ 4 છે. 4 એક એવી સંખ્યા છે એકી સંખ્યા એટલે એકમની સંખ્યા. હવે વચ્ચે દશકની સંખ્યા આપેલું નથી એટલે દશક આપણે કેટલો લઈશું? 0 અને 4 આપેલો છે એટલે પાછળ એકમની સંખ્યા 4 એટલે એકમ, દશક અને 100. એવી રીતે જો 499 એટલે 100 છે એટલે 3 અંકની સંખ્યા થઈ. હવે 4 છે એટલે 400. 100 છે એટલે 3 અંકની સંખ્યા અને 99 છે. 99 એટલે દશકની સંખ્યા થઈ. 99 2 અંકની એટલે દશકની સંખ્યા થઈ. એટલે આપણે લખીશું 99. 499 આ એકમ, દશક અને 100 3 અંકની સંખ્યા થઈ ગઈ. હવે જો 728. હવે 700 છે. પહેલી શું છે? 7 એટલે 728. 28 કઈ સંખ્યા છે? દશકની સંખ્યા છે એટલે 728. તો જો એકમ, દશક અને 100 728. એવી રીતે આ તમારે તમારી જાતે તમારી ગણિતની નોટબુકમાં તમારે લખવાનું છે. જાતે પ્રયત્ન કરવાનો છે તમારે. જો હવે આગળ આપણે સંખ્યાનું વિસ્તરણ કરીશું. હવે જો આ 3 સંખ્યા છે તો આપણે આમાં લખીશું એકમ, દશક અને 100. તો જો આ સંખ્યા એકમ તો એકમની સંખ્યા લખીશું, પછી દશક અને પછી 100. પંચો એકમની સંખ્યામાં તો એક જ અંક આવે એટલે અહીંયા ચાલે. પછી દશકની સંખ્યામાં 2 અંક આવે તો અહીંયા એક જ છે એટલે પાછળ આપણે 0 લગાવીશું, કેમ કે 3 પછી એક સંખ્યા છે એટલે 10. પછી જો અહીંયા 100ની સંખ્યા છે એમાં કેટલા અંક આવશે? 3. હવે અહીંયા તો એક જ છે એટલે આપણે 2 0 લગાવીશું. તો એકમ, દશક અને 100 3 થઈ ગયા. આમાં દશકમાં 2 અંક અને એકમમાં 1 અંક. એવી જ રીતે આગળ જો 125 તો એકમમાં 5, દશકમાં 2 અને આગળ 1. હવે જો 2 પછી એક જ રકમ છે એટલે 10 અને 1 પછી 2 રકમ છે એટલે 20. આ રીતે પણ સમજી શકાય. જો ફરીથી એકમમાં કેટલા આવશે? એક જ રકમ આવશે. દશકમાં 2 રકમ આવશે એટલે 10 લખ્યું અને પછી 100માં 3 અંક આવશે એટલે 20 લખ્યા. એવી જ રીતે જો 714 આપેલા છે તો આપણે એકમની સંખ્યા કઈ છે? 4, દશકની 1 અને 100ની 7. હવે આમાં જો એકમની અંકમાં તો એક જ આવશે અને દશકમાં 2 અંક આવશે. તો 1 પછી એક જ અંક છે એટલે 0. આ દશક થઈ ગયું. હવે 100માં 3 અંક આવશે તો 7 પછી કેટલા અંક છે?
2 એટલે 2 0. એકમ, દશક અને 100 થઈ ગયું. જો એકમ આ દશકમાં 2 અંક અને 100માં 3 અંક. એવી જ રીતે તમારે આ તમારી જાતે ગણિતની નોટબુકમાં તમારે ઘરે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે જો આગળ બીજી સંખ્યા છે, આ સંખ્યાઓને અંકમાં લખો. તો જો પહેલી સંખ્યાઓ છે 3, 100, 4, દશક અને 5 એકમ. તો આપણે અંકમાં લખવાનું છે કે અંકમાં કેવી રીતે લખાશે? 345. તો 345. હવે જો આમાં 500 દશક અને 7 એકમ, 500 છે એટલે 5 દશક કેટલા છે? 3 અને એકમ 7 એટલે 537. એવી રીતે તમારે આ બે તમારી જાતે ઘરેથી કરવાનું છે. હવે હોમવર્કમાં જોઈ લો, જે પણ આજે કરાવ્યું છે એ બધું તમારે ગણિતની નોટબુકમાં લખવાનું છે અને જે આ હોમવર્કમાં આપ્યું છે કરવા એ તમારે જાતે કરવાનું છે. અને 1 થી 20 સુધી ઘડિયા તમારે એકવાર ગણિતની નોટબુકમાં લખવાના છે. નમસ્તે.